તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ માવઠાની આગાહીને લઈને સતર્ક બન્યું છે। યાર્ડ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને સૂચના અપાઈ છે। વેપારીઓ ખેડૂતોએ પોતાની જણસી ખુલ્લામાં ન રાખવા સૂચના આપવામાં આવી છે। જણસીને પ્લેટફોર્મ પર રાખવા સૂચના અપાઈ તો પહેલી અને બીજી માર્ચે કમોસમી વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠું પડશે, જેને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ માવઠાની આગાહીને લઈને સતર્ક બન્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ પાસેથી। શનિ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ માવઠાની આગાહીને લઈને સતર્ક બન્યું છે, કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે, શું વિગત? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। આગામી સમયમાં માવઠાની આગાહીના પગલે સૂચના આપવામાં આવી છે। પહેલી અને બીજી માર્ચ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે વેપારી અને ખેડૂતોને પોતાની જણસી ખુલ્લામાં ન રાખવા સૂચના આપી છે। પોતાની જણસી પોતાના જે પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે તેની અંદર રાખવામાં આવી છે। અચાનક વરસાદ આવે તો જણસી ન બગડે તે માટેની આ સૂચનાઓ છે તે અત્યારે જાહેર કરવામાં આવી છે। જી આભાર શનિ, સમગ્ર વિગત આપવા બદલ।